ભરૂચ દહેજમાં ₹2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો। ભરૂચના દહેજ સ્થિત BEIL કંપનીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાતના 23 જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા ₹2212 કરોડની કિંમતના 14,447 કિલો ડ્રગ્સ અને 11.10 લાખ નશીલી દવાઓની બોટલોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગૃહમંત્રીએ રાજ્ય સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ દોહરાવતા જણાવ્યું કે ગુજરાત ડ્રગ્સ કેસોમાં 65% ગુનેગારોને સજા અપાવવામાં સફળ રહ્યું છે। ઉત્કૃષ્ટ કામગીરી બદલ 278 પોલીસ અધિકારીઓને ₹60 લાખના ઇનામી ચેક આપી સન્માનિત કરાયા હતા। અન્ય પ્રશ્નોના જવાબમાં તેમણે આણંદ દુષ્કર્મ કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી, જ્યારે અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ માટે SITની રચના અને ઝડપાયેલા 13 આતંકવાદીઓના અંગે ATS દ્વારા સત્તાવાર માહિતી આપવાની વાત જણાવી હતી।